ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પરમાર રિંકલ। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। આશારામ કચ્છમાં હાજાપર ગામના વતની છે તેમ જણાવી નલિયા તાલુકાના કોરડિયા ગામે જમીન ખરીદી છે। રેવન્યુ રેકર્ડમાં નોંધ પણ થયેલ છે। કલેક્ટરે આ નોંધ રદ કરી હતી। તારીખ 5/9/2013ના સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરેલ હતો। હવે સુરત પોલીસે આ બાબતે દફતર કબજે કર્યું। સમગ્ર ભારતમાં ચર્ચાસ્પદ બનેલ આશારામ બાપુ દ્વારા કચ્છના નલિયા તાલુકામાં કોરઠિયા ગામમાં ખેડૂત બની હાજાપર ગામે જમીન ખરીદી છે કે કેમ તેવા પ્રશ્નોની લોકોમાં ચર્ચા થઈ રહી છે। રેવન્યુ રેકોર્ડ જોતા જણાય છે કે સર્વે નંબર 368/1 તથા 368/2 વાળી જમીન માટે નખત્રાણાની સબ રજિસ્ટર કચેરીમાં દસ્તાવેજ નોંધણી કરાઈ હોવાનું બહાર આવ્યું છે। સબ રજિસ્ટર કચેરીમાં માર્ચ 97ની આજુબાજુ પાના નંબર 6 સિરિયલ નંબર 60 ઉપર નોંધણી થયાની વાત પણ ચર્ચામાં છે। લખાવી લેનાર આશારામ થારુમલ હરપલાણી, ઉંમર વર્ષ 55, ધંધો ખેતી, રહેવાસી ગામ હાજાપર, જ્યારે લખી આપનાર ભાનુશાલી દેવજી મૂળજી, ઉંમર વર્ષ 40, રહે બિટ્ટા દ્વારા આ દસ્તાવેજ થયાની નોંધ પણ અત્યંત ચર્ચામાં આવી રહી છે। રેવન્યુ રેકોર્ડમાં આની નોંધ થયા પછી આ નોંધ કલેક્ટરશ્રી દ્વારા રદ થયાનું પણ રેકોર્ડ ઉપર છે। આસારામ ઉર્ફે આશુમલ થારુમલ હરપલાણી દ્વારા ખરીદાયેલ આ જમીન ખરેખર હાલના આશારામ બાપુની છે કે કેમ તે પણ તપાસનો વિષય છે। આ બાબતે વેચાણ દસ્તાવેજમાં સહી કરેલ છે। તેના ભાઈ દ્વારા પણ છેતરપિંડીના આક્ષેપો કરાઈ રહ્યા છે। આ બાબતે જે કંઈ સત્ય હોય તે તો તપાસ દ્વારા જ બહાર આવી શકે। તેમાં અબડાસા તાલુકામાં આવેલો હાજાપર ગામના એક વતની બતાવેલ છે પોતાને, ને હું હાજાપર ગામનો છું એવું બતાવીને ખેડૂત પાસેથી જમીન પોતાના નામે પણ ચડાવી પાડેલ છે। હિરજીભાઈ આસારામ બાપુએ જે તમારી પાસે જમીન એના નામે ચડાવી, નામે બરોબર, ખ્યાલ છે કઈ વસ્તુની? એ વસ્તુને એમ છે કે આ જમીન મારા ભાઈઓને છેતરપટ્ટી કરી છે, ભોરવીને લઈ લીધી છે। શું કર્યો છે એને ખબર, કબાડો શું કરે અમને કાંઈ ખબર નથી, અમે એમને આપી નથી। તમારી શું માંગણી છે? અમારી માંગણી એ કે અમારી જમીન જે ગઈ છે અમને પાછી મળે। જેવી રીતે અમારી આ જમીન શ્રી સરકાર થઈ ગઈ એ ન થવી જોઈએ, અમારા નામે પાછી આવી જોઈએ, એ અમારી માંગણી છે। આસારામ બાપુએ અમને અમારા ભાઈઓ ભોરવાઈને છેતરી લીધો છે અમારા ભાઈને। બીજું તમારું શું માંગણી સરકાર તરફથી? શું કાર્યવાહી થવી જોઈએ? એના ઉપર તો કાર્યવાહી ઘણી થવી જોઈએ, ઘણા કોબાળા કરે છે। એ તો મોટો સંત છે, અમે સંત સમજીને એને આપી હતી, એટલે એનો જમીન બીજે ક્યાંક થવાની હતી નામે, એ બાબતે અમારા પાસે જમીન એને લીધી અને પાછો ઘોટાળો કરે, અમને જમીન અમારી જતી રહી પાછી। હા, પોતે આસારામ બાપુ ખેડૂત ખાતેદાર નથી। હા, તારીખ 27/3/97 ભરેલી છે નોંધ। એ જે નોંધ પડી છે એમાં કેટલા લોકો બતાવે છે વારસદાર? એમાં તો અહીંયા તો આસારામ થાઉમલ અત્યારે તો બતાવે છે, વેચાણ લીધી લે। પછી નોંધ નંબર 1156માં 4 વારસદારો બતાવે, લક્ષ્મીબેન આસારામ, નારાયણ આસારામ અને ભારતીબેન આસારામ ને શિલ્પીબેન આસારામ। પહેલી નોંધ 1152 નોંધ પડેલી છે 27/3/97માં, બીજી નોંધ 1153 27/3/1997માં અને 1156 એ તારીખ 9/5/1997માં પડેલી છે ત્રણે। આમ તો જે વારસદારોના જે નામો નક્કી કર્યા છે એ ખરેખર તો ગુનેગાર ગણાય। ભુજ કચ્છની માન્યતા પ્રાપ્ત ડોએકનું એક્રેડિએશન સેન્ટર સૌપ્રથમ ભુજમાં। હવે વિદ્યાર્થીઓને સીસીસીની પરીક્ષા બહારગામ આપવા જવાની જરૂર પડશે નહીં। હવે આપના જ શહેર ભુજમાં રાજ્ય સરકારની કોઈપણ સરકારી નોકરી માટે જેમ કે શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક, પોલીસ કોન્સ્ટેબલથી એસઆઈ જેવી દરેક પ્રકારની સીધી ભરતી તેમજ ભરતી માટે સીસીસી અભ્યાસક્રમમાં રેગ્યુલર એડમિશન ચાલુ છે। સ્કોપની પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે રાખેલ છે। વહેલાથી પહેલા ધોરણે એડમિશન લેવા અમારી સંસ્થાની મુલાકાત લ્યો। અનુભવી શિક્ષકો દ્વારા કોમ્પ્યુટરનું પૂરું માર્ગદર્શન આપવામાં આવશે। કોઈપણ કોમ્પ્યુટરની સંસ્થામાં સીસીસી માટે જતા પહેલા અમારા દેવકિશન કોમ્પ્યુટરની અચૂક મુલાકાત લો। ગુજરાત સરકારનો ઠરાવ GR માટે અમારી મુલાકાત લેવી। કચ્છ જિલ્લામાં ડોએક માન્ય અમારા સિવાય કોઈ બ્રાન્ચમાં નથી। દેવકિશન કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ, 21 આનંદ કોલોની, ડોક્ટર બિપિન ઠક્કરની હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9825120735। આરજીયુ રિલોકેશન શેરી નંબર 4માં લાઇટ તથા ગંદકીના પ્રશ્નો તે ઉકેલનાર કોઈ જ નથી। આરટીઓ રિલોકેશન સાઇટમાં ઠેર ઠેર ગંદકીના ઢેર જામ્યા છે।
મિલિટરી કેમ્પને અડીને દિવાલ પાસે આવેલ કેનાલમાં કચરાના ઢગ જામ્યા છે. રોડ લાઇટના પ્રશ્નો છે. મચ્છરોનો ત્રાસ પણ વધ્યો છે. સ્થાનિક રહેવાસીઓ ગંદકી તથા લાઇટના પ્રશ્નથી ત્રસ્ત છે. રોડ લાઇટ અંગે મા ન્યૂઝની ટીમે રજૂઆત કરતા અધિકારીએ તાત્કાલિક પગલાં ભરી રોડ લાઇટ ચાલુ કરી હતી. એ રીતે મા ન્યૂઝનો પડઘો પડ્યો હતો. સફાઈ માટે તંત્રનું ધ્યાન દોરવા પ્રયત્ન કર્યો ત્યારે ઓફિસમાંથી ટેલિફોન ઉઠાવવામાં આવેલ ન હતો. શેરી નંબર 4 ના રહેવાસીઓ ઈચ્છે છે કે ગંદકીની સફાઈ કરી તો લોકોને રાહત રહેશે. મા ન્યૂઝની ટીમે નગરપાલિકાનું ધ્યાન દોરતા દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે, પરંતુ સફાઈ કરવાનું બાકી છે. કાઉન્સિલરો પણ વધુ સક્રિય બને તેમ સ્થાનિકો ઈચ્છે છે. દર્શક મિત્રો, અત્યારે આપણે આરટીઓની શેરી નંબર 14માં ઊભા છીએ. આ શેરી નંબર 14ના અનેક પ્રશ્નો છે. એ તેઓએ 4 થી 5 વખત રૂબરૂ જઈ નગરપાલિકામાં રોડ લાઇટ માટે રજૂઆત કરી છે. સામે કચરાના ઢગ છે અને ખૂબ જ મચ્છરો ફેલાય છે. અહીં રહે છે એના રહીશોએ આશાપુરા ન્યૂઝ પાસે આની રજૂઆત કરતા આખી ટીમ અહીં આવી અને જોયું કે ખરેખર શું પોઝિશન છે. મારું નામ જયાબેન કે ગોર છે. મારી સમસ્યા એ છે કે અહીંયા ગંદકી એક તો વધારે છે, અતિશય ગંદકી, અને મચ્છરોના ત્રાસથી અમે રહી નથી શકતા. નથી ઘરમાં બેસાતું, નથી અમે બહાર બેસી શકતા. નાના નાના અમારા બાળકો છે શેરીમાં, એને પણ ગંદકીના કારણે અને મચ્છરોના કારણે બીમારી આવવાની શક્યતાઓ પણ રહે છે. તો અમારા આરોગ્યને હાનિ તો વધારે જ પહોંચે છે. આના માટે અમે અનેક વખત નોંધાવી આવ્યા છીએ, છતાં આ લોકોએ દાદ નથી આપી. અને લાઇટ છેલ્લા 2 મહિનાથી દિવાળી પહેલા અમે એમને એ લોકોને વાત કરી છે, ફોનથી પણ વાત કરી છે, નોંધાવ્યું પણ છે, છતાં એ લોકોએ કઈ આ વાતને દાદ નથી આપી. એટલે જ અમારે આ પગલું ભરવું પડ્યું છે. કાઉન્સિલર જ્યારે ચૂંટણી થાય છે ત્યારે એ લોકો આવે છે મત લેવા માટે, ત્યાર પછી અત્યાર સુધી કોઈ દિવસ શેરીની અંદર આવ્યા નથી. અમારા આજુબાજુવાળા કોઈને ખબર નથી કે આ આપણા કાઉન્સિલર છે એમ. મારું નામ વંદના સાવલા, પણ 4 વખત જઈને અમે લોકો રૂબરૂમાં એમને મળી આવ્યા. નંબર એ પાછા આપણો ગુનો શું કરે, તમે નંબર લખાઈ તો નંબર પણ લખીને આપીએ, છતાં પણ એ લોકો આજ 2 મહિના થયા. સમૂરો અંધારો પડ્યો હોય અમારી ગલીમાં, બહાર બેસવું હોય, બહાર નીકળવું હોય તો નીકળાય નહીં. નાના છોકરાઓ સાંજે રાત્રે રમતા હોય તે પણ નથી થતું. પણ કેટલી વખત અમારે રાહ જોવાની હવે. શિવમ કેટરર, શંભુ મહારાજ રસોયા. જરૂરત તમારી, વ્યાજબી ભાવે સેવા અમારી. કચ્છ, કાઠિયાવાડ તેમજ ગુજરાતના કોઈ પણ ખૂણે આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે એક જ નામ, શંભુ મહારાજ રસોયા, શિવમ કેટરર. જૈન, પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, બંગાળી તેમજ સાઉથ ઇન્ડિયન ડીશનો સ્વાદ માણવા પધારો. ફિક્સ થાળી તેમજ લેબર કોન્ટ્રાક્ટ પર રસોઈ ઓર્ડર લેવામાં આવશે. સમૂહ લગ્ન, ધાર્મિક જમણવાર, લગ્ન પ્રસંગોની VIP, VVIP, રજવાડી રિસેપ્શન પાર્ટી તેમજ કંપનીના મોટા સંમેલનમાં સર્વિસ આપવામાં આવશે. સ્થળ શિવમ કેટરર્સ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9825993907, 9726200669, રહેઠાણ 9879269766. ગુજરાતમાં સૌપ્રથમ વખત યજ્ઞકુંડ શ્રી શિવ શિવા અતિ મહારુદ્ર યજ્ઞ તારીખ 22 નવેમ્બરથી કોઠારા મધ્યે શરૂ થયો, જે 2 ડિસેમ્બર સુધી ચાલશે. ભુજથી યાત્રા સંઘે પ્રયાણ કર્યું. નલિયા તાલુકાના કોઠારા ગામે યજ્ઞકુંડ શ્રી શિવ શિવા અતિ મહારુદ્ર યજ્ઞ ચાલી રહ્યો છે. ગુજરાતમાં પ્રથમ વખત યોજાતા આ મહાયજ્ઞ નિમિત્તે ભવ્યાતિ ભવ્ય યાત્રા સંઘ ભુજમાંથી ઢીંગેશ્વર મંદિરેથી કોઠારા જવા પ્રસ્થાન કર્યું હતું. યજ્ઞના દર્શન કરવા ભાવિકો માટે કોઠારા જવા જુદી જુદી જગ્યાએથી નિઃશુલ્ક વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે. આવા પ્રકારના યજ્ઞો ખૂબ જ અલભ્ય છે અને આવા યજ્ઞોનું ફળ પણ ખૂબ જ ઉત્તમ હોય છે. આ યજ્ઞ સતચંડી યજ્ઞ સેવા સમિતિ દ્વારા પરમ પૂજ્ય મહંત શ્રી કલ્યાણદાસજી મહારાજ શ્રી કામેશ્વર મહાદેવ મંદિર કોઠારાવાડાની પ્રેરણાથી થયો છે. કોઠારા ગામે કામેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં શિવ શિવા અતિ મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને એના માટે આજે ભુજથી બધા ભાવિકો કોઠારા જઈ રહ્યા છે. એટલે ધીંગેશ્વર ટુ કામેશ્વર, ચલો બુલાવા હે કામેશ્વર કા બુલાવા, અને નારા હેઠળ આ જે લોકો ભાવિકો છે એ આજે બહુ મોટી સંખ્યામાં ત્યાં કોઠારા જઈ રહ્યા છે. તો કોઠારા ગામની અંદર જે યજ્ઞનું આયોજન છે જેનું નામ શિવ શિવા અતિ મહારુદ્ર યજ્ઞ, એટલે કે આ પ્રકારનું જે મહારુદ્ર યજ્ઞ છે જે ભૂતકાળમાં કચ્છમાં ક્યારે પણ આ યજ્ઞ જે મોટા આયોજન થયું નથી. તો આ આયોજન હેઠળ અહીંયાથી જે લોકો છે એ ધીંગેશ્વર ટુ કામેશ્વર જઈ રહ્યા છે. રસ્તામાં
નખત્રાણા થઈ અને વચ્ચે આવતા જેટલા પણ ગામો આવશે ત્યાં આ યજ્ઞનો સંદેશ ભાવિકો સુધી પહોંચાડશે. અતુલ ઠક્કર. હર હર મહાદેવ. આજનો આયોજન અહીંયા અમે ભૂતથી બધા શિવભક્તો જે છે જાજામાં જાજા અહીંયાથી બધા હાલે છે. કોઠારા કામેસર બાઇક ઉપરથી કરીને મોટા નાના બધા વાહન રથ સાથે અહીંયાથી ભૂતથી કરીને માનકુવા, દેસર પર, નખત્રાણા, પિયોણી, ત્યાંથી નલિયા બધા ભાવિકો ભેગા થઈને સીધા કામેસર મહાદેવ મંદિર ઉપર શિવ અતિ મહારુદ્ર છે ત્યાં જાજામાં જાજી હાજરી અને ત્યાં લાભ લઈ શકે એવા રોજ હજી આજનો 5મો દિવસ છે, હજી 6 દિવસ બાકી છે. જે શિવભક્તો હોય જાજામાં જાજા આવી શકે એવી અમારી વિનંતી છે. ભાવભર્યું કોઠારા ગામ ભક્તોનું નિમંત્રણ છે. Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, New German Photon Technology અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. Hot Tip Galvanized Stand, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. Delta Solar Heater પર સરકારી સબસિડી મેળવી શકો છો. સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. ભુજમાં આવેલ પ્રમુખ સ્વામી નગરમાં ગટરના પાણી ઉભરાય છે. સત્તાવાળાઓ ધ્યાન આપે તે જરૂરી છે. ભુજમાં પ્રમુખ સ્વામી નગર પાસે મિર્જાપર બાયપાસ વચ્ચે ગટરના પાણી ઉભરાય છે. સત્તાવાળાઓ કોઈ ચોક્કસ પગલાં લેતા નથી તેવી લોકોની ફરિયાદ. પ્રમુખ સ્વામી નગર પાસે મા ન્યૂઝની ટીમ અને કચ્છ ટીવી સમાચારની ટીમ આવેલી છે. ત્યારે જોવા મળે છે કે રોડ ઉપર કેટલા દિવસથી આ ગટરનું પાણી બેફામ નીકળે છે. મિર્જાપરથી જે માણસો આવતા હોય પ્રમુખ સ્વામી પાસે અહીંયાથી જતા હોય અને બહુ જ તકલીફ પડે છે. પગે ચાલવાને તો અસંખ્ય તકલીફ, ઘણી બધી તકલીફ પડે છે. એમ વાહન ચાલકો એ પણ ત્રાસી ગયા છે. આવી રીતે ગટરના પાણી ખુલ્લેઆમ નીકળતા હોય, ગટરના ઢાંકણા ખુલ્લા પડેલા હોય છતાં પણ બંધ કરવામાં નથી આવતા, તો પબ્લિક ક્યાં સુધી આ ત્રાસ સહન કરશે અને તંત્ર ક્યારે જાગૃત થશે? તંત્ર ક્યાંય ચેકિંગમાં એના કોઈ અધિકારી કે માણસો ક્યાંય જતા જ નથી કે એને ખબર પડે કે ખુલ્લેઆમ ગટરના પાણી નીકળે છે જે આપણે બંધ કરવા જોઈએ. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિનખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ. લાઇટ, પાણી, ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ. મુન્દ્રા તાલુકા સિરાચા ગામ મધ્યે આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલિક્લિનિક, ઓપન એર થિયેટર, સુપર માર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ. નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતેન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. કચ્છમાં 108 એમ્બ્યુલન્સની સેવા અત્યાર સુધી 1 લાખ લોકોએ લીધી છે. 25 એમ્બ્યુલન્સ દ્વારા 9000 જેટલી જાન બચાવાઈ છે. કચ્છમાં 108ની સેવા વ્યાપક બની છે. 25 એમ્બ્યુલન્સ દ્વારા લગભગ 1 લાખ લોકોએ સેવા મેળવી છે અને ગુજરાતમાં 40 લાખથી વધુ લોકોએ લાભ લીધો છે. 108ની સેવામાં રસ્તામાં સારવાર પણ અપાય છે અને દર્દીની જ્યાં દવાઓ ચાલુ હોય ત્યાં હોસ્પિટલમાં દાખલ કરાય છે. 108ના એક કર્મચારીએ મળેલ મોટી રકમ મૂળ માલિકને પરત કરી અને પ્રમાણિકતાના ઉદાહરણો પૂરા પાડ્યા છે. મિત્રો, 108 આપણા જીવન સાથે હવે વણાઈ ગયેલી છે. કોઈ પણ ઇમરજન્સી હોય, કોઈ પણ આપણને શારીરિક તકલીફો હોય, આપણા ઘરમાં તકલીફો હોય, રસ્તા ઉપર ચાલ્યા જતા હોઈએ અને આપણને ખબર પડે કે આ વ્યક્તિને મદદ કરવા જેવી છે અને આને એક્સિડન્ટ થઈ ગયો છે, આપણો હાથ આપણા મોબાઈલ પર જાય ને 108 દબાવે ત્યારે સામે 108ની પણ એટલી જ સારી સેવાઓ છે અને તમારે સીધો કોલ કરો અને 108 આવી જાય અને માણસની જિંદગી બચાવવા માટે પૂરો પ્રયત્ન કરે. તો આજે 108 વિશે આપણે થોડી એમના અધિકારીઓ સાથે ચર્ચા કરીએ. જી, હું કચ્છની વાત કરું
કરું તો કચ્છમાં અત્યારે અમારી જોડે 25 એમ્બ્યુલન્સીસ છે. દરેક તાલુકા પ્લેસીસની અંદર પ્લેસ થઈ ગઈ છે ઓલરેડી. અને એ સિવાય જે મોટા તાલુકા છે જ્યાં ડિસ્ટન્સીસ વધારે છે ત્યાં અમે 2-3 એમ્બ્યુલન્સીસ મૂકી છે. ટોટલ 25 એમ્બ્યુલન્સીસ છે અત્યારે કચ્છમાં અમારે. જે કેસીસ તો મેક્સિમમ પ્રેગ્નન્સી રિલેટેડ હોય છે અને આરટી એટલે રોડ ટ્રાફિક એક્સિડન્ટના કેસીસ વધારે હોય છે. હવે દરરોજના અમારે લગભગ 80 જેવા કેસ આવે છે અમારા 25 એમ્બ્યુલન્સ મળીને. અમારું મેનેજમેન્ટ એટલું સખત અને એટલું સક્ષમ છે કે કોઈ બી ઇમરજન્સી આવે તો એમે પહોંચી વળવા માટે અમારો સ્ટાફ ને કોઈ હજી સુધી પ્રોબ્લેમ પડ્યો નથી. એટલે હજી સુધી એવો કોઈ ઇન્સિડન્સ થયો નથી કે કોઈ કેસ આવ્યો ને અમે એટેન્ડ ના કર્યો એવો. કચ્છનું બહુ સરસ કામ છે. અહીંની સરકાર, અહીંની જે લોકલ અમારા પોલીસ સ્ટાફ છે કે અહીંયા લોકલ કલેક્ટર છે કે જેથી સરકારી અધિકારીઓ છે એમનો બી સાથ સહકાર મળી રહે છે એમને. લોકોનો પ્રતિભાવ બહુ સરસ છે. હું એક નેગેટિવ વાત એ કહું કે લોકોમાં હજી એટલી બધી સમજણ ઓછી છે એઝ કમ્પેર ટુ અધર પાર્ટ ઓફ ગુજરાત. ઓછી ઇન ધ સેન્સ કે લોકોને અત્યારે એવું છે કે 108 એટલે બહુ મોટી ઇમરજન્સી હોય તો જ કોલ કરવો, પણ એવું નથી. નાની વાત કે બહુ પેટમાં સખત દુખતું હોય કે એવું સખત તાવ આવી ગયો હોય કે પ્રેગ્નન્સીનો 4-5મો મહિનો બી ચાલતો હોય ને તો તમે 108ની સેવા લઈ શકો છો. એવું અત્યારે સારું એવું અત્યારે ઇન્ફોર્મેશન આવી છે જે હું શેર કરવા માંગુ છું આપણા માધ્યમથી. આપણે એક હોસ્પિટલ હોય એનો જે આઈસીયુ યુનિટ કેવો હોય, બધી સારવાર હોય એની અંદર દરેક ટાઈપની સગવડ હોય છે. અમારે એસી રૂમ હોય છે, વેન્ટિલેટર હોય છે, ડીપ ફેબ હોય છે, ડાયાબિટીસ માપવાનું સાધન હોય છે, બીપી માપવાનું સાધન હોય છે, દરેક ટાઈપની સગવડ હોય છે અમારે. અત્યારે હું ગુજરાતની વાત કરું તો ટોટલ 40 લાખ કેસીસ અમે કર્યા છે ઇન્સેપ્શન લગભગ છેલ્લા 6 વર્ષની જ્યારે ચાલુ થઈ જાય ત્યારે. અને જીવ બચાવવાનું કહું છે 10% કેસ એટલે 4 લાખના કેસ અમે લગભગ બચાવી દીધા છે. હું પર્ટિક્યુલર કચ્છની વાત કરું તો કચ્છમાં અત્યારે અમે 1 લાખ કેસ અત્યારે પહોંચવા આવ્યા છીએ. અત્યારે 94,000 અરાઉન્ડ કેસીસ આવ્યા છે અને એની અગેન્સ્ટમાં લગભગ 9,400 કેસ અમે જે કહીએ કે જીવ સત્વસતીના કેસ બચાયા છે એ કહી શકીએ આપણે. અને એની બધો રેકોર્ડ અમારી જોડે છે, કેસ વાઇઝ ડિટેલ હોય છે. કચ્છની પ્રજાને હું એટલું જ કહેવા માંગુ છું કે 108ની સર્વિસ જે જીવીકે અમારે ગુજરાત સરકાર અને જીવીકે કંપનીનું જે સાહસ છે પીપીપી મોડલ એનો પૂરેપૂરો ફાયદો ઉપાડો. સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટેનું 22 વર્ષ જૂનું એક જ ભાવનું શોરૂમ એટલે સુંદરી. લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસ તથા નાઇટવેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી. રેડીમેડ ડ્રેસીસ, લોંગ કલી, અમ્બ્રેલા, અનારકલી, નેટ તથા સિલ્કના લોંગ પાર્ટીવેર ડ્રેસીસ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ. નાઇટવેરમાં ફેન્સી નાઇટી, નાઇટ શૂટ, બેડરૂમ માટેનું 4 પીસ, 6 પીસ, બેડરૂમ ગાઉન વગેરેની બ્રાન્ડેડ વેરાયટી મેળવવા માટેનું એક જ ભાવનું શોરૂમ. આપના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. સંપર્ક ભાવેશ મહેતા 9909227592, હિતેશ મહેતા 9825369513. 26/11ના મુંબઈ હુમલામાં પોલીસ તથા જવાનો શહીદ થયા. તેમને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમ યોજાયો. ભુજમાં રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 26/11 મુંબઈમાં થયેલ નાપાક હુમલામાં માર્યા ગયેલ પોલીસમેન તથા મિલિટરી જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગર અધ્યક્ષા હેમલતાબેન ગોર, એડવોકેટ શંકરભાઈ સચદે તથા વ્યાપારી ભાઈઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને શ્રદ્ધાંજલિ આપી હતી. જોઈએ એક અહેવાલ. આજે કચ્છ જિલ્લાના પાટનગર એવા ભુજ શહેરમાં રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આજે વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અમે છેલ્લા 2009થી કાર્યક્રમ રાખીએ છીએ અને આજે આ વીર શહીદોની 5મી પૂર્ણતિથિ છે તે પ્રસંગે આજના કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપીને પધારેલા વેપારી ભાઈઓ મિત્રો, આજના કાર્યક્રમમાં જે મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો, જે નાપાક ઇરાદાઓ પોતાના જાહેર કર્યા હતા, એવા 10 આતંકવાદીઓના હુમલામાં જે આખો દેશ અને દુનિયા અને ભારત હચમચી ગયો હતો, જે મુંબઈમાં હુમલો થયો હતો, એમાં મારે ગયેલા 160 જણાને તેમજ સાથે સાથે આ વીર શહીદો એવા સાલસ્કર સાહેબ, આમટે સાહેબ તેમજ ઉન્ની કૃષ્ણન તેમજ હેમત કરકરે સાહેબને આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પોતાની ફરજ બજાવતા શહાદતને વરેલા જાંબાજ પોલીસ અધિકારીઓને
હું સમગ્ર કચ્છની પ્રજા વતીથી હૃદયભીની શ્રદ્ધાંજલિ આપું છું. આતંકવાદનો ખતરો આજે પણ એટલો જ છે. આપણા દેશની સીમાઓ પર જે રાજ્યો આવ્યા છે એમનું અત્યારે આપણે વલણ જોઈએ તો ગમે તે ઘડીએ 26/11/2008નું પુનરાવર્તન થઈ શકે એમ છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ તો પોતાની ફરજ બજાવવી જ જોઈએ, પણ સાથે સાથે નાગરિકોએ પણ ઇટરનલ વિજિલન્સ ઇઝ ધ પ્રાઇસ ઓફ ફ્રીડમ, સ્વતંત્રતાની કિંમત અખંડ જાગરણ છે, એ નજર સમક્ષ રાખી અને હંમેશા જાગૃતિ બતાવવી જોઈએ. ચલો બુલાવા આયા હે, કામેશ્વર ભોલેનાથને બુલાયા હે. ગુજરાતમાં સૌપ્રથમ વખત 51 કુંડ શ્રી શિવ શિવા અતિ મહારુદ્ર યજ્ઞ સતચંડી યજ્ઞ. કોઠારા, કચ્છ, તાલુકો અબડાસા. યજ્ઞ પ્રારંભ તારીખ 22/11/2013 શુક્રવાર, વિરામ તારીખ 2/12/2013 સોમવાર. તારીખ 26/11/2013 મંગળવાર રાત્રે 7:30 કલાકે કરશન ગઢવી કોટાયા રાસ મંડળી દ્વારા રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. ઉપરોક્ત ઐતિહાસિક શ્રી શિવ શિવા અતિ મહારુદ્ર યજ્ઞમાં તથા શિવ ભંડારાનો લાભ લેવા તમામ શિવ ભક્તોને હાર્દિક આમંત્રણ છે. સૌજન્ય પંકજભાઈ વિશનજી ટારી, જખૌ, રોનક લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ, મુલુંડ. મુંબઈમાં પાકિસ્તાનના પીઠબળથી થયેલ આતંકી હુમલાને દેશ ક્યારેય ભૂલી નહીં શકે. 26/11/2008ના થયેલ હુમલા બાબતે ભુજના મુસ્લિમ સમુદાયના ધર્મગુરુ મૌલાનાએ પોતાના વિચારો વ્યક્ત કર્યા. मौलाना अलीफ नक्शबंदी, सभ्य ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड, न्यू दिल्ही. જેહાદીઓ જે જેહાદના નામ ઉપર જે લોકો અત્યારે વિશ્વ લેવલે આતંકવાદ, ઉગ્રવાદ અને માનવતાના વિરુદ્ધ જે કાર્યો કરી રહ્યા છે એને નામ તો સારું આપ્યું છે જેહાદનું, પણ ખરેખર ઇસ્લામને બદનામ કરનાર લોકો છે. ઇસ્લામ ધર્મનો અર્થ જ થાય તે સલામતી બક્ષનાર, અમન અને સલામતીનો પેગામ આપનાર પૈગંબર ઇસ્લામ નું લકબ છે અલ અમીન, એટલે અમનવાળા, સલામતી બક્ષનાર અને અમાનતોનું ધ્યાન રાખનાર. તો એવા પૈગંબર જે આખા વિશ્વમાં અમન અને સલામતીનો પેગામ લઈને આવ્યા હોય, જે પ્રચાર કરી અને એના નામ ઉપર જે કાંઈ જેહાદના નામે અત્યારે વિશ્વમાં થઈ રહ્યો છે એનો ઇસ્લામથી કોઈ સંબંધ નથી, ઇસ્લામથી કોઈ સરોકાર નથી. આ લોકો ખરેખર ઇસ્લામના દુશ્મન છે, જે ઇસ્લામના નામ ઉપર એક સાજિશ ચલાવી અને વિશ્વભરની અંદર માનવતાના વિરુદ્ધ આવી જાતના કાર્યો કરીને ઇસ્લામ ધર્મને બદનામ કરવાની કોશિશ કરે છે. માત્ર ખરેખર વિશ્વભરના મુસ્લિમ સમાજ આવી નિંદનીય બાબતને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે, માનવતાના વિરુદ્ધ છે, ઇસ્લામ ધર્મના વિરુદ્ધ છે. આવી પ્રવૃત્તિઓ કરનાર લોકોને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ અને કોઈ રીતે આ લોકો બક્ષવાને પાત્ર નથી. અને સાથે ઇસ્લામને માનનાર લોકોને, અમન પસંદ લોકો માંગણી કરે છે કે આવા લોકોને જેટલી પણ વધુમાં વધુ સજા થઈ શકે એ સજા કરવી જોઈએ. તાજમહેલ હોટલ નું જે બનાવ છે એ અતિ નિંદનીય અને નિદાને પાત્ર છે. જે લોકોએ હુમલો કર્યો છે એ લોકો મોતની સજાને કાબિલ છે. બેકસૂર મર્દો, મહિલાઓ અને બચ્ચાઓ અને રાહદારી લોકો તેમની જિંદગીઓથી ખેલી જવું અને આવી જાતનો આતંક ચલાવો, તે લોકો ઇસ્લામના તો દુશ્મન છે પણ માનવતાના પણ દુશ્મન છે. અને એ લોકોના પરિવાર પ્રત્યે આખો મુસ્લિમ સમાજ સહાનુભૂતિ વર્તે છે. ભુજ શહેર મોબાઈલ એસોસિએશનના પ્રમુખ પદે ભાવેશ જે ઠક્કર, ઉપપ્રમુખ પદે સાજીદ કે મેમણ, મંત્રી પદે કલ્પેશ ચાવલા, ખજાનચી પદે નિલેશ મહેતા, સહમંત્રી પદે નીરવ શાહ તથા અમિત રાજદીની નિમણૂક કરવામાં આવી છે. દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી તરીકે ઓળખાતા આરુષિ હેમરાજ કેસમાં તલવાર દંપતીને આજીવન કેદની સજા સંભળાવતી સીબીઆઈ કોર્ટ. દેશમાં સૌથી ચર્ચાસ્પદ થયેલ આરુષિ હેમરાજ હત્યાકાંડમાં આરુષિના મા બાપને આજે સીબીઆઈની ગાઝિયાબાદની કોર્ટે ફેસલો આપ્યો. કલમ 302 હેઠળ હત્યાના આરોપમાં આ ફેસલો આવ્યો. અન્ય કલમો હેઠળ પણ સજાનું એલાન થયું. આ કેસ રેરેસ્ટ ઓફ રેર તરીકે કોર્ટે માનીને આજીવન કેદની સજા ફટકારાઈ છે.
કેસની વિગત એવી છે કે વર્ષ 2008ના મે મહિનાની 15-16ની રાત્રિએ 14 વર્ષની પુત્રી આરુષી તથા નોકર હેમરાજની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું અને તેનો આરોપ તેના સગા માતા પિતા રાજેશ અને નુપુર તલવાર પર મૂકવામાં આવ્યો અને આજે 5 વર્ષ બાદ ફેસલો આવ્યો છે. જે દીકરીને લાડ લડાવી મા બાપે ખૂબ જ લાડકોડથી ઉછેરી હતી તેની દરેક માંગણીઓ પૂરી કરાતી હતી અને આરુષી આ ડોક્ટર દંપતીનું એકનું એક સંતાન હતું. પોતાની ફૂલ જેવી દીકરીનું કતલ કરી અને રહસ્ય સર્જ્યું હતું. આ સમગ્ર પ્રકરણે ઘણા ચડાવ ઉતાર આવ્યા. તલવાર દંપતી લગાતાર આરોપોનો ઇનકાર કરતા રહ્યા. હજુ સુધી આ બંને ખૂન અંગેના હેતુ બહાર આવેલ નથી, પણ સમગ્ર દેશના લોકોની લાગણી મૃતક આરુષીએ મેળવી અને તેમાં કેટલીય સંસ્થા, વિચારકો અને મનોવૈજ્ઞાનિકોએ વિચારો વ્યક્ત કર્યા અને મીડિયા દ્વારા સતત પ્રસિદ્ધિ અને ઉઠાવાયેલ અવાજને કારણે સમગ્ર બાબત કોર્ટમાં અંજામ સુધી પહોંચી. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. સજા સાંભળ્યા પહેલા જ બગડી નુપુર તલવારની તબિયત, વધી ગયું બ્લડ પ્રેશર. મહિલા જાસૂસી મામલે કોંગ્રેસનો મોદી પર આરોપ, કહ્યું મોદી તપાસ પંચ નિમી છટકબારી શોધે છે. નરેન્દ્ર મોદીનું નામ ટાઈમ પર્સન ઓફ ધ યરની યાદીમાં, ઓનલાઈન વોટિંગમાં સૌથી આગળ. દિલ્હી બીજેપીનો દાવો, જો જીત્યા તો 30 દિવસમાં સસ્તી થશે શાકભાજી. મુંબઈની ઇન્દુ મિલ જમીન પર જ બનશે આંબેડકર સ્મારક, મહારાષ્ટ્રના દળોએ કર્યું સ્વાગત. દિલ્હીમાં એક ટ્રેન પાટા પરથી ઉતરીને દિવાલ તોડી રસ્તા પર આવી 3 લોકોને કચડ્યા. અસમમાં એક મહિલા પર રિક્ષામાં સામૂહિક બળાત્કાર, આંખો કાઢીને હત્યા કરી. કોંગ્રેસ પર વર્ષિયા નીતિન ગડકરી, કહ્યું પ્રધાનમંત્રી છે ગાંધીજીના મૂક વાંદરા. અમને એ ગુનાની સજા મળી જે અમે કર્યો જ નથી, તલવાર દંપતીનું નિવેદન. મસૂરી કાંડમાં તપાસ માટે ગુજરાત સરકારે હાઈકોર્ટના નિવૃત્ત જજ સુગનાબેન ભટ્ટ તથા નિવૃત્ત એડિશનલ ચીફ સેક્રેટરી કેસી કપૂરના 2 સભ્યોના પંચની રચના કરી. જાસૂસી કાંડમાં આજે અમદાવાદમાં સમગ્ર મામલાની સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યુડિશિયલ ઇન્ક્વાયરીની માંગણી સાથે ધરણા પ્રદર્શન. નારાયણ સાંઈ યુવતીઓને ભોગવ્યા બાદ કહે તો હવે સંસારમાં પરત ફરો, ભલું થશે. જો નોટા વિકલ્પ જીતે તો નવેસરથી ચૂંટણીનો નિર્દેશ આપવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર. નરેન્દ્ર મોદી કાશ્મીરનું વાતાવરણ બગાડવા આવી રહ્યા છે, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનો આક્ષેપ. દિલ્હી હાઈકોર્ટનો તેજપાલને ઝટકો, ધરપકડ પર રોક લગાવવાનો અદાલતે કર્યો ઇનકાર. ભારતમાં ડીઝલ અને પેટ્રોલના વધતા ભાવ પર લગામ લાગશે. કેજરીવાલ અન્ના હજારેના જીવનનું બલિદાન ઈચ્છતો હતો, સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશનો દાવો. પોલીસ તંત્રમાં બઢતી માટે ડીપીસીની બેઠક બોલાવવા કવાયત શરૂ, ડિસેમ્બરના અંતમાં ફેરફારો કરાશે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી વિધાનસભાનું ટૂંકું બોલાવાય તેવી શક્યતા. બાંગ્લાદેશમાં 5 જાન્યુઆરીએ સામાન્ય ચૂંટણી યોજવા જાહેરાત. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.